મિત્રો સમંદરની 11મા દિવસના કલેક્શનની વાત કરવાની છે. 11મા દિવસના કલેક્શનની વાત કરું ને એની પહેલા થોડી વાત મારે તમારી સાથે શેર કરવી છે. આના પહેલા પણ આપણે ઘણીવાર આ ઉપર ચર્ચા થઈ છે, પણ છતાં આજે બીજી વાર મારે તમને વાત કરવી છે અને ભવિષ્યમાં કેટલી વાર વાત થશે મને નથી ખબર. વાત એમ છે કે હું બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા આપું ને એટલે કમેન્ટમાં ઘણા લોકોની એવી કમેન્ટ આવે કે ભાઈ આ નંબર ખોટા છે, આ નંબર ખોટા છે. પછી ઘણા મેકર્સના મારે પર મેલ આવે, મેસેજ આવે, ઘણું બધું આવે. સમુદ્રની વાત નથી કરતો, બીજી આગળ પણ ઘણીવાર આવું થયેલું છે. એટલે મને એવા મેસેજ આવે કે તમે જે નંબર્સ આપો છો એ ખોટા છે. હવે એક વસ્તુ એ છે કે ગૂગલમાં તમે લોકો જુઓ ને એટલે ગૂગલમાં તમને કોઈ પણ ફિલ્મ તમે જોઈ લો, બધાના બોક્સ ઓફિસ કલેક્શન આંકડા અને બજેટ ને બધું અવેલેબલ જ છે. તો બસ ગૂગલમાંથી બધું લઈ અને હું એક સ્ક્રિપ્ટ બનાવું છું ને એ તમારી સમક્ષ રાખું છું. આમાં બીજી કોઈ મેં ધાડ મોટી નથી મારી. મારા ઘરે કોઈ આંકડા નથી આવતા કે હું મારી જાતે કોઈ આંકડા નથી બનાવતો. ઓક્યુપન્સી છે, બજેટ છે, આ બધું ગૂગલ પર અવેલેબલ જ છે, તમે જોઈ શકો છો. તો આવા સવાલો ઉઠે છે કે ભાઈ તમે જે આંકડા આપો છો એ ખોટા છે. તો જો હું આંકડા આપતો હોય એ ખોટા હોય અથવા ઓછા હોય તો મેકર્સ કેમ મને આંકડા નથી આપતા? તમે લોકો મને આંકડા આપો. તમારી પાસે જો સાચા આંકડા હોય અને ગૂગલ પાસે ખોટા હોય, યા તો તમે ગૂગલને સાચા આપી દો, બરોબર છે, કે જેથી હું ગૂગલમાં જ્યારે આંકડા લઉં એ બધા સાચા થઈ જાય. પણ એવું નથી થતું. બસ ખાલી એવી કમેન્ટ્સ જ આવે છે કે ભાઈ તમે જે નંબર્સ આપો છો એ ઓછા છે, હકીકતમાં નંબર્સ છે એ વધારે છે, કલેક્શન છે એ વધારે છે. તો ભાઈ મને આપો એટલે મને ખબર પડે કે ભાઈ હકીકત શું છે. બીજી વસ્તુ એ છે કે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોના જે કલેક્શન આંકડા તમે ગૂગલમાંથી લો ને, બોલિવૂડમાં તો કેવું છે, બોલિવૂડ સાઉથમાં મોટી મોટી ફિલ્મો રિલીઝ થાય એટલે એના પ્રોડ્યુસર તરફથી જ એના ઓફિશિયલ નંબર્સ રજૂ કરવામાં આવે છે કે ભાઈ ગ્રોસ એટલું થયું, ગ્રોસ આટલું થયું, ડેઇલી નંબર રજૂ કરવામાં આવે છે. તો એ નંબર અને ગૂગલના નંબર બે એક્ઝેક્ટ મેચ થાય કે ભાઈ 107 કરોડ અને 38 લાખ રૂપિયા કલેક્શન થયું. તો ગૂગલમાં તમે જુઓ ને તો ગૂગલમાં એ જ નંબર હોય કે ભાઈ ગ્રોસ 107 કરોડ અને 38 લાખ રૂપિયા થયું. તો ત્યાં બધું મેચ થઈ જાય છે. અહીંયા જે મેચ નથી થતું, અહીંયા છે ગૂગલમાં ઓછા આવે છે, મેકર્સ પાસે વધારે નંબર્સ હોય છે. એટલે કે મેકર્સ પાસે જે નંબર હોય એ કલેક્શન વધુ હોય છે, પણ ગૂગલમાં ઓછું બતાવે છે. એટલે આવું કેવું છે? આ ટોપિક પર આપણે આગળ પણ વાત કરેલી હતી. તો ગુજરાતીમાં જ આ ઇસ્યુ કેમ આવે છે એ મને નથી ખબર પડતી. એટલે જે લોકોને એવું થતું હોય કે નંબર્સ ખોટા છે, તો એ લોકોએ કોઈ પણ ટેન્શન વગર મને પર્સનલમાં મેસેજ કરી દેવો કે ભાઈ આ નંબર છે એ તમારો ખોટો છે અને હું જે નંબર આપું છું એ સાચો છે. અને તમે જે નંબર આપો છો એ સાચો છે એ પ્રૂફ સાથે મને આપવો, તો જ અહીંયા બોલાશે. બાકી ગૂગલમાંથી નંબર લઈને જ અહીંયા વાત થશે. બસ આ જ મારે કહેવાનું હતું. 11મા દિવસનું કલેક્શનની વાત કરું તમને સમંદરમાં, તો 10મા દિવસનું 21 લાખ આવ્યું છે અને 11મા દિવસનું 10 લાખ આવ્યું છે. ટોટલ કલેક્શન ઇન્ડિયા નેટ 1 કરોડ અને 16 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે લાઈફ ટાઈમ અરાઉન્ડ 1.5 કરોડની આસપાસ જશે એવું મને અત્યારે લાગી રહ્યું છે. ધન્યવાદ.